નમસ્કાર દર્શક મિત્રો, હું કરીના શાહ. ગુજરાત મંતવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરાના તાલુકો ડભોઈ નજીક મેનપુરા ખાતે આવેલ પોલીપ્લાસ્ટ કંપની ફરી વિવાદમાં. પહેલા તે કંપની પ્રદૂષણને લઈને ખૂબ મોટી ચર્ચામાં આવી હતી, પણ હવે આ કંપની કઈ નવીન રીતે ચર્ચામાં ઊભી થઈ રહી છે. વાસ્તવમાં ઘટના એ હતી કે ગઈકાલે સવારે 6 વાગ્યાની આસપાસ પોલીપ્લાસ્ટ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયું હતું, જેના કારણે કંપનીમાં મોટો ભડકો ઊભો થયો હતો, જેમાં કંપનીના 5 થી 7 વર્કરો નાની મોટી રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને તાત્કાલિક જડિયા હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર આ કંપની ફાયર એનઓસીના વિના કામ કરી રહી હતી અને છેલ્લા વર્ષ 2021 થી હાલ સુધી કંપની પાસે ફાયર એનઓસી ન હોવાની વાત સામે આવી છે અને કંપનીમાં ફાયર સેફટીના બોટલો પણ અવધિ પૂરી થઈ ગયેલા હતા. તો આના પરથી એમ સાબિત થઈ રહ્યું છે કે કંપની કાયદાના વિરુદ્ધમાં કામ કરી રહી છે અને કોઈપણ જાતની સુરક્ષા વિના ફક્ત રૂપિયા કમાવા પણ ધ્યાન આપી રહી છે. જ્યારે આ કંપનીમાં આ ઘટના ઊભી થઈ હતી, કેટલાક લોકો કંપનીના પર્દાફાશ કરવા ગયા હતા, પણ કંપનીના એચઆર તરજાની ભટ્ટ અને અન્ય કાર્યકર્તા દ્વારા કંપનીની બેદરકારી પર પડદો પાડી નાખી દેવામાં આવ્યો હતો. આ બાબત અંગે ત્યાંના તંત્રએ પણ આ ખોટી વૃત્તિમાં કંપનીનો પૂરેપૂરો સાથ આપ્યો હતો અને કોઈ અન્ય બહારી વ્યક્તિ કંપનીમાં જઈ ન શકે તે માટે કંપનીના મેઇન દરવાજા બંધ કરી દેવાયા હતા. અને માહિતી અનુસાર ત્યાંના સરપંચ, નાયબ મામલતદાર અને ત્યાંની સ્થાનિક પોલીસના શૈલેષ વસાવાએ કંપનીની આ ખોટી બાબત ગુપ્ત રહે તે માટે પૂરેપૂરા પ્રયાસ કર્યા હતા. જોકે સરપંચ, મામલતદાર અને પોલીસે આ બાબત અંગે કંપની વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા જોઈએ, પણ તેમ ન કરતા તેઓ સંપૂર્ણ રીતે કંપનીની ખોટી બાબતમાં પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યા છે. તો કંપની સાથે સંકળાયેલા આ લોકો પણ કોઈ સ્વાર્થ ખાતર કંપની સાથે જોડાયેલા છે તેમ સવાલ ઊભા થાય છે. અને યોગ્ય રીતે જોઈએ તો કંપની કાયદાકીય રીતે કામ કરે છે, નહીં કે કંપની પાસે યોગ્ય ફાયર સેફટી અને અન્ય મદદીય ટૂલનો ઉપયોગ કરે છે કે નહીં, તે સંપૂર્ણપણે ધ્યાન રાખવાની જવાબદારી ત્યાંના સરપંચ અને મામલતદારની હોય છે. પણ અહીં તો રક્ષક જ ભક્ષક બનીને કંપનીની ખોટી પ્રવૃત્તિમાં સાથ આપી રહ્યા છે. તેથી આવા લોકોને વિનંતી છે કે પોતાના અંગત સ્વાર્થ છોડીને સામાન્ય પ્રજાના હિતમાં રહીને કાર્ય કરે, કારણ કે આ ઘટનાથી કોઈ ગંભીર નુકસાન થયું નથી. રચ દેશળ તેમ છતાં કંપનીવાળા ઘટના પર કાળો પડદો નાખી રહ્યા છે. પણ જો કોઈ મોટી ઘટના ઉદ્ભવે તો આ અંગેની જવાબદારી કોણ લેશે તે જોવું રહ્યું. અને માહિતી અનુસાર આ કંપની 2016થી કાર્યરત છે, પણ હજી સુધી આ કંપનીએ સરપંચ કે મામલતદાર પાસે કોઈપણ જાતની પરવાનગી વિના જ કંપની ચલાવી રહ્યા છે, જે કાયદાકીય રીતે તદ્દન અયોગ્ય છે. અને અહીંના સરપંચ અને મામલતદાર પણ કોઈપણ પ્રકારની પરવાનગી વિના આ કંપનીને ટકાવી રહ્યા છે. તેથી અહીંનું તંત્ર સંપૂર્ણ રીતે કંપની સાથે સંકળાયેલું છે તેમ લાગે છે. અને માહિતી અનુસાર કંપનીમાં કાર્ય કરતા મોટા ભાગના વર્કરો સરપંચ સાહેબના કોન્ટ્રાક્ટના છે તેમ વાત બહાર આવી છે. એટલે કે સરપંચ તેમ સાહેબ વ્યક્તિ રીતે કંપની સાથે જોડાયેલા છે તેમ સાબિત થઈ રહ્યું છે. તેથી સરકારશ્રીને પણ અપીલ છે કે દરેક જગ્યાએ એનઓસી અને અન્ય જરૂરી પ્રમાણપત્રો વગર ચાલતી કંપનીઓની જાંચ પડતાલ કરી તેઓ વિરુદ્ધ કડક પગલાં લે. रिपोर्टर भरत शाह. आपका नाम? कांसीराम. कितने बंदे घायल हुए? 5. आप थे वहाँ पे? जी. आपके सामने हुआ? हमारे सामने हुआ. कंपनी का नाम? पोलीप्लास्ट. बाकी लोग को कितना कितना लगा है? बाकी का होगा नॉर्मल ही है, सबसे ज़्यादा इसी पर है. क्या फटा है? A1 A1 यानी हीटिंग बेजिंग का हीटिंग. बॉयलर मशीन? हाँ बॉयलर. बॉयलर मशीन फटा है. बॉयलर मशीन फटा है, उसको इनको क्या लगा है? हैंडल लगा है. हैंडल लगा उसका. ठीक है. कंपनी ने क्या बोला है? कंपनी ने इलाज करवाया. इलाज करवाया. ये भैया का नाम क्या है? फिर और दूसरे दो 5 जन को लगा है, उनका नाम? उनको अलग अलग से है तो उतना मैं ध्यान नहीं दिया, लेकिन 5 आदमी टोटल हो रहे हैं. पर नाम पता होगा ना, और लमसम तो भी. राधे, दुर्गेश, उपेंद्र, अमित.